જો તમે પણ પેટીએમ યુઝ કરો છો ને તો અત્યારે કદાચ તમે પણ કન્ફ્યુઝ હશો, કારણ કે આરબીઆઈએ પેટીએમને એક બહુ મોટો ઝટકો આપી દીધો છે. 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકમાં કોઈ નવા ગ્રાહકને એડ નહીં કરી શકાય. પણ આરબીઆઈએ આ જે ઝટકો આપ્યો છે એનાથી નોર્મલ પેટીએમ યુઝર, એટલે કે ધારો કે તમે રોજ પેટીએમ થી પેમેન્ટ કરો છો, તો શું તમને આનાથી કોઈ ફરક પડવાનો છે? આ આખો કેસ શું છે એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. જેવા સમાચાર બહાર આવ્યા ને કે પેટીએમના શેરે આજે લોઅર સર્કિટ મારી, એટલે કે 20% પેટીએમનો શેર આજે ઓલમોસ્ટ ડાઉન હતો. હવે આનાથી રોકાણકારોને તો ઘણી બધી તકલીફ થઈ જ રહી છે, પેટીએમના રોકાણકારોને, પણ જે પેટીએમને યુઝ કરે છે એવા કેટલાક લોકોને પણ આની અસર થવાની છે. હવે અહીંયા પેટીએમને યુઝ કરે છે એટલે હું પેટીએમ એપ્લિકેશન કે પેટીએમ ગેટવેની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું પેટીએમ પેમેન્ટ બેંકની. કારણ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈ પણ પ્રકારના ડિપોઝિટ લેવા પર રોક લગાવી છે. એટલે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ એ બેન્કિંગ સેવાઓ નહીં આપી શકે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે નિયમો ના પાળવાના કારણે આરબીઆઈએ આ આદેશ જાહેર કર્યો છે. હવે આ એક્શન કેમ લેવામાં આવ્યું પેટીએમ પર એની વાત કરીએ તો 11 માર્ચ 2022 પણ આરબીઆઈએ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમને એક નોટિસ ઇસ્યુ કરી હતી, અને એવું કહેવામાં આવ્યું હતું કે પેટીએમની જે સુવિધા છે પેમેન્ટ બેંક્સ, કે જેને પીપીબી કહેવામાં આવે છે, જેની પરમિશન એ પેટીએમને 2017માં મળી હતી, એમાં કોઈ નવા ગ્રાહકો એડ નહીં કરી શકાય. પેટીએમને ઓડિટ કરાવવું પડશે એમના સિસ્ટમથી, અને એના પછી તપાસ કરવામાં આવશે, અને એના પછી જે રિપોર્ટ આવશે એના પછી નક્કી કરવામાં આવશે કે નવા ગ્રાહકોને એડ કરી શકાશે કે નહીં. હવે જે પેટીએમ છે ને એ પેમેન્ટ બેંકની સુવિધા પણ આપે છે અને પેમેન્ટ ગેટવે પણ છે, અને એટલે જ એને આરબીઆઈના આદેશો માનવા જ પડે. એટલે જ્યારે ઓડિટ રિપોર્ટ પૂરો થયો અને આરબીઆઈ પાસે ગયો તો એ જ રિપોર્ટ છે એને ટાંકીને અત્યારે આરબીઆઈએ જે નવું આ જાહેરાત કરી, નવા આદેશો આપ્યા, એમાં પણ આનું મેન્શન કરવામાં આવ્યું છે. અને એવું કહેવામાં આવ્યું છે કે પેટીએમનું જે પેમેન્ટ બેંક છે પીપીબી એ ઘણી બધી ખામીઓથી ભરેલું છે અને એ નિયમોનું પાલન નથી કરી રહ્યું. એના પછી આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ના સેક્શન 35 એનો ઉપયોગ કર્યો. આ સેક્શન પ્રમાણે આરબીઆઈ બેંકોને નિર્દેશ જાહેર કરી શકે છે. અહીંયા એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ જે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે ખાલી પેટીએમ પેમેન્ટ બેંક માટે છે. હવે આ આદેશો, આ સૂચનાઓ કઈ છે એ હું તમને જણાવું. 29 ફેબ્રુઆરી 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક્સમાં કોઈ પણ રકમ જમા નહીં કરી શકાય. પેટીએમ પેમેન્ટ બેંક્સ દ્વારા વોલેટ, પ્રીપેડ સેવાઓ, બેંક ખાતા, ફાસ્ટેગ અને અન્ય સેવાઓમાં પૈસા નહીં નાખી શકાય. કેશબેક, વ્યાજ કે અન્ય રૂપિયા પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક્સમાં હશે તો 29 ફેબ્રુઆરી પછી ઉપાડી શકાશે. 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક્સમાં રૂપિયા નહીં મોકલી શકાય, યુપીઆઈ પણ નહીં થઈ શકે, પણ જો ખાતામાં રૂપિયા હશે તો ઉપાડી શકાશે. 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ચલાવનારી કંપની 197 કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડના નોડલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. બધા જ નોડલ એકાઉન્ટનું કામ 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. હવે જ્યારથી આ સમાચાર માર્કેટમાં આવ્યા ને, બહુ લોકોને એવું કન્ફ્યુઝન થઈ ગયું કે આ સમાચાર આવ્યા પછી પેટીએમ જ કામ નહીં કરે, પણ આમાં એવું નથી. આ જે મેં નિયમો કહ્યા એ મેં અગાઉ પણ કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક માટે છે, જે પેટીએમની એક આખી અલગ સુવિધા છે. જે પેટીએમ વાપરતા હશે ને એમને આ સુવિધા વિશે ખબર હશે. જો તમારા પણ રૂપિયા પેટીએમ પેમેન્ટ્સ બેંક્સમાં છે, જે ઘણા બધા બિઝનેસમેન ના હોય છે, ઘણા બધા વેપારીઓ ના હોય છે, તો આ નિયમો તમારા માટે જાણવા જરૂરી છે અને આ સૂચનાઓ તમારી ઉપર લાગુ પડે છે. પણ જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો, નોર્મલ રીતે એપનો ઉપયોગ કરો છો, સ્કેન કરીને કોઈને રૂપિયા આપો છો, તમારું બેંક એકાઉન્ટ એ પેટીએમ જોડે કનેક્ટેડ છે, તો પેટીએમ ગેટવે જોડે કનેક્ટેડ છે, તો આ અત્યારે કોઈ પણ નિયમ તમારા માટે લાગુ નથી પડતો. હજુ પેટીએમ ગેટવે માટે એવી કોઈ સૂચનાઓ જાહેર નથી કરવામાં આવી. એટલે કે પેટીએમ જો તમે વાપરો છો અને બેંક એકાઉન્ટ જોડે કનેક્ટેડ છે તો તમે સ્કેન કરીને પેમેન્ટ જે નોર્મલી કરતા હો છો એ તો કરી જ શકશો. એટલે ફરી એકવાર હું ક્લિયર કહી દઉં કે આ બધા જ નિયમો એ પેટીએમ પેમેન્ટ્સ બેંક માટે છે, પેટીએમ ગેટવે માટે નથી. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો વીટીવી ગુજરાતી.com સાથે.